અત્યારે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। બનાસકાંઠા અંબાજીથી પાલનપુર જતી એસટી બસ પર પાંસા નજીક પથ્થરમારાની ઘટના સામે આવી રહી છે। પરિક્રમા મહોત્સવ પૂર્ણ થતાં જ આ ઘટના સામે આવી રહી છે। બસમાં બેસેલા મુસાફરોમાં ડરનો માહોલ જોવા મળ્યો। બસના ડ્રાઈવર કંડક્ટર દ્વારા અંબાજી ડેપો મેનેજર અને પોલીસને જાણ કરવામાં આવી। બસ ઉપર પથ્થરમારાની ઘટના સામે આવી રહી છે। અસામાજિક તત્વોએ એસટી બસ પર પથ્થરમારો કર્યો હતો। અંબાજીથી પાલનપુર જતી આ બસ કે જેના પર પથ્થરમારો કરવામાં આવ્યો, બસના કાચ પણ તૂટી ગયેલા જોવા મળી રહ્યા છે। અસામાજિક તત્વો દ્વારા આ હરકત કરવામાં આવી છે। દાંતાના પાંછા ગામમાં એસટી બસ પર પથ્થરમારો કરવામાં આવ્યો। મુસાફરોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે। અસામાજિક તત્વો દ્વારા જે કરતૂત કરવામાં આવી છે, એસટી બસ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે। પાંચા ગામની નજીકમાં એસટી બસ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે। બસના કંડક્ટર અને ડ્રાઈવર દ્વારા ડેપો મેનેજરને જાણ કરવામાં આવી છે। સંવાદદાતા લક્ષ્મણજી ઠાકોર વધુ વિગતો જણાવી રહ્યા છે। લક્ષ્મણજી, જે ઘટના સામે આવી રહી છે, એસટી બસ પર પથ્થરમારાની આ ઘટના, કોણે પથ્થરમારો કર્યો છે, કઈ રીતે આ ઘટના બની છે, જણાવશો? જો વાત કરવામાં આવે અંબાજીની, તો જે અંબાજીથી જે બસ હતી તે પાલનપુર જતી હતી અને ડાબાવાળી વાવ અને પાંછા નજીક જે અજાણ્યા શખ્સો દ્વારા જે પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને પથ્થરમારામાં જે બસના કાચ ફૂટ્યા હતા અને અન્ય કોઈ મુસાફરોને ઈજાઓ નથી પહોંચી અને તાત્કાલિક જે બસના ડેપો મેનેજર કંડક્ટર અને ડ્રાઈવરે બસને ડેપો મેનેજરને જાણ કરી હતી ને ડેપો મેનેજરે જે અંબાજી પોલીસને જાણ કરી હતી। પોલીસ સ્ટેશને જાણ કર્યા બાદ જે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને જે પથ્થરમારો કરનારા જે હતા તે ભાગી ચૂક્યા હતા અને જે તેમના જે 3 બાઇકો હતા તે પોલીસે કબજે કરી અને જે અંબાજી લાવી છે તે હાલમાં તો તપાસ ચાલુ છે। તપાસમાં જે પોલીસ જે કાર્યવાહી હશે તે પકડાશે, તેના પર કાર્યવાહી કરશે।